નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ખેડા લીંબાસી ગામમાં ગઈકાલે રાત્રે 4 જગ્યાએ ચડ્ડી ગેંગ ત્રાટકી। લીંબાસીમાં 2 રાઈસ મિલ, 1 સ્કૂલ અને 1 જ્વેલરીની દુકાનને નિશાનો બનાવ્યો, જેમાં ગોપાલ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરોએ શટર તોડ્યા અને સામાન વેરવિખેર કર્યો હતો। બીજી બાજુ લીંબાસી માલાવાડ ચોકડી નજીક આવેલ રાઈસ મિલ એન્ડ પલ્સ મિલમાં પણ આ ચડ્ડી ગેંગ ત્રાટકી હતી, જેમાં રાઈસ મિલની ઓફિસનું તાળું તોડીને અંદરનો સામાન વેરવિખેર કરી દીધો હોવાનું જાણવા મળ્યું હતું। સાથે આ ચોરો શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ લીંબાસી સ્કૂલને પણ નિશાનામાં લીધી હતી, જેમાં ચોરોએ સ્કૂલના દરવાજા તોડીને ઓફિસમાં પ્રવેશ્યા હતા અને ચોરોએ કુલ 16,800નો મુદ્દામાલ ચોર્યો હતો। ઓફિસની રૂમમાંથી સીસીટીવી કેમેરા, ડીવીઈ દિવ્યા અને 4 ટીવીની હાર્ડ ડિસ્ક પણ સાથે લઈ ગયા હતા। હાલ અત્યારે લીંબાસી પોલીસે તાત્કાલિક અસરથી તજવીજ હાથ ધરી હતી। એફએસએલ અને ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટના નિષ્ણાતો સામે તપાસ હાથ ધરી છે। હાલ લીંબાસી પોલીસે લીંબાસી પોલીસ સ્ટેશનમાં કલમ એક્ટ 331, 305 મુજબનો કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથ ધરી છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। ફોનમાં કહું ને કે ભાઈ આ બધું તોડફોડ કરી છે, બરાબર। અને આપનું નામ શું? સંજયભાઈ સોની, બોલો। ગોપાલ જ્વેલર્સ, લીંબાસ। તમારો ચોરી થઈ એના વિશે શું કહેવા માગો છો તમે? તોડફોડ બહુ કરી છે અને વધારે પડતું નુકસાન, લોક તોડી નાખ્યા છે, બધું વધારે પડતું શટલ તોડી નાખ્યા છે, બહુ નુકસાન થયું અને પરચુરણ નાની નાની વસ્તુ, સિક્કા અને એવું બધું ગયા છે। હવે મારે જોવું પડે શું કર્યું, તપાસ કરવી પડે। તપાસ કરવી પડે। પીએસઆઈ તપાસ કરી ગયા છે, હવે એનો નિર્ણય આવે ખરો, બરાબર। ગામમાં 3-4 જગ્યાએ તોડફોડ બહુ થઈ આખી રાત, તો કોઈ એનો નિવેડો લાવે તો સારું। બીજું તમે શું કહેવા માંગો છો? અને લાઇટો બધી ક્લિયર નથી હોતી, બંધ ચાલુ, ગમે ત્યારે ચાલુ થાય ને બંધ થાય ને બહારની લાઇટો બંધ જ હતી। અને પોલીસ સ્ટેશન કેટલું દૂર છે અહીંથી બસ 1/2 કિલોમીટર, થોડી 2 મિનિટના અંતર। અહીં કઈ હોમગાર્ડ હતા જ નહીં કોઈ, હમણાંથી આવતા જ નથી। પોઈન્ટ હતા છતાં આવતા નથી, એની તપાસ કરવી પડે તમારે। શું? વિનુભાઈ ડાયાભાઈ પટેલ। તમારે ત્યાં ચોરી થઈ છે? હા, શું વસ્તુ ગયેલી આગળ? બધું તિજોરી તોડી નાખી, લોક તોડી નાખ્યો અને બધું તિજોરીમાંથી બધું ફેંદી નાખ્યું, બધું ચેકબુકો ને એવું બધું। અને કેટલા તસ્કરો જેવા દેખાય સીટી પૂજનની અંદર? 6 થી 7। 6 થી 7 ગામમાં કેટલી જગ્યાએ ચોરી થયેલી લાગે છે તમને? 4 જગ્યાએ લગભગ થઈ ચોરી થયેલી છે। હા, તો પંચકાસ કમળે પીએસઆઈ આવેલા ખરા? હા, આવ્યા હતા।